અમારા સંત શિરોમણી બ્રહ્મલીન સદારામ બાપુના નામે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજમાં પ્રસંગોમાં કઈ રીતે ખર્ચા કપાય અને સમાજ શિક્ષણ તરફ કઈ રીતે વળે, મોંઘવારીના સમયમાં બાળકોને ભણાવવા માટે પણ જે તકલીફો પડી રહી છે અને ક્યાંક ને ક્યાંક મૂડીપતિ લોકો હોય કે ઘણા બધા આર્થિક પેલા હોય એમાં સમાજને ક્યાંક ને ક્યાંક શોષણમાં આવવું પડે છે. આ સમાજ આ તમામ પ્રકારના શોષણમાંથી નીકળે એના માટે કરીને એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ અને શ્રેષ્ઠ રિવાજ થકી શ્રેષ્ઠ સમાજના નિર્માણ તરફ એ સમગ્ર આગેવાનો સર્વપક્ષી આગળ વધી રહ્યા છે. ત્યારે આજે આ ધાનેરા પર મિટિંગ કરી છે. અમારા 10 કે 15 મુદ્દા એવા છે કે જે રોજિંદા જીવનમાં તમામ જે ઠાકોર સમાજના પ્રસંગોમાં જે ખર્ચાઓ થાય છે અને એના હિસાબે ક્યાંક ને ક્યાંક સમાજ દેવામાં ડૂબ થઈ જાય છે, ક્યાંક જમીઓ અડાણી મેળવી પડે છે, ક્યાંક હાથી રહેવું પડે છે, ક્યાંક મૂડીપતિઓ મારફતે એનું શોષણ થાય છે અને આ બધું થવા છતાં જે બાળકોને પૂરતું શિક્ષણ આપવું પડે નથી આપી શકતા અને એના હિસાબે આવનાર સમયની અંદર વસ્તી વધવાના કારણે જમીનો ટૂંકી થવાની, બીજી કોઈ રોજગારી નથી અને આ શિક્ષણ સમાજને નહીં મળે તો નાના મોટી નોકરી ધંધા રોજગારમાં ક્યાંક દીકરા દીકરીઓ બીજા સમાજની હરોળમાં સેટ નહીં થઈ શકે અને એના કારણે બીજી ઘણી બધી બદીઓ આવવા માટેના સંકેતો જ્યારે મળી રહ્યા છે ત્યારે આ સ્થિતિનું નિર્માણ ન થાય એના માટે કરીને 4 તારીખે 4/1/2026ના રોજ ત્યાં ઓગણનાથની થળી છે અને ત્યાં 3 જિલ્લાનો ઠાકોર સમાજ ભેગો થઈ અને આ ખર્ચા કઈ રીતે કપાય એનું મનોમંથન કરીને સમાજનું એક નવું બંધારણ એ અમલમાં મૂકવાનું છે. ઓકે, થેન્ક યુ.